રાજ્યના અલગ અલગ શહેરમાં મુન્નાભાઈ એમબીબીએસ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો। આજે રાજકોટ, જૂનાગઢ અને સુરત જિલ્લામાંથી વધુ 3 બોગસ તબીબ ઝડપાયા। રાજકોટની મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે સંજય ટિલાવટ નામના બોગસ તબીબની ધરપકડ કરી। સર્વોદય ક્લિનિકના નામથી બોગસ તબીબ સંજય ટિલાવટ દર્દીઓના જીવન સાથે ખેલ ખેલી રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે અલગ અલગ પ્રકારની એલોપેથી દવાઓ સાથે બોગસ તબીબને ઝડપ્યો। બીજો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો। જૂનાગઢના કેશોદમાંથી કોઈપણ ડિગ્રી વગર રાકેશ હિંગરાજીયા નામનો બોગસ તબીબ દર્દીઓની સારવાર કરતો। કેશોદ પોલીસે અન્ય મેડિકલ સંબંધિત સાધનો સહિત કુલ 25,000નો મુદ્દામાલ તેના ક્લિનિક પરથી જપ્ત કર્યો। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો। પલસાણાના જોલવા જીઆઈડીસીમાંથી આ સુધી પોલીસે 2 બોગસ તબીબને ઝડપ્યા। આયુલ ક્લિનિક અને કૃષ્ણા ક્લિનિકના નામથી બંને બોગસ તબીબો ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા। ત્યારે એસઓજીની ટીમે આયુ ક્લિનિકમાંથી દવા અને અન્ય સામગ્રી મળી 13,000, જ્યારે કૃષ્ણા ક્લિનિકમાંથી 21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ફરિયાદી ડૉક્ટર અમિતભાઈ ધીરજલાલ વણપરિયા કે જેઓ અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરશ્રી છે, તેઓ આ કામના આરોપી રાકેશભાઈ ભગવાનજીભાઈ હિંગરાજીયા કે જેઓ આંબાવાડી ખાતે રાજધાની હોટલ પર બ્લોક નંબર 304માં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા। જેઓની તપાસ કરતા તેઓ પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। કૃષ્ણા ક્લિનિક નામે 2 ઈસમો કોઈ પણ જાતની ડિગ્રી વગર, મેડિકલ ઓથોરાઇઝ ડિગ્રી વગર મેડિકલ સારવાર કરતા હોય તેમજ દવાખાનું ચલાવતા હોય જેવી ચોક્કસ માહિતી આધારે એસઓજીની 2 અલગ અલગ ટીમો બનાવેલી અને ત્યાં રેડ કરતા આયુ ક્લિનિકમાંથી વિશાલભાઈ ધનરાજભાઈ સોનવણે કે જે મહારાષ્ટ્રના છે, તથા કૃષ્ણા ક્લિનિકની અંદરથી હાર્દિકભાઈ પૂનાભાઈ વસ્તાભાઈ કતારિયા નાઓ કોઈ પણ ઓથોરાઇઝ ડિગ્રી તેમજ એવા કોઈ મેડિકલ સારવાર કરી શકે એવા પ્રમાણપત્રો વગર મળી આવેલા। આયુ ક્લિનિકમાંથી 13,199નો મુદ્દામાલ તથા કૃષ્ણા ક્લિનિકમાંથી 21,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।